જય ભગવાન, જય શ્રી કૃષ્ણ. હવે વિષ્ણુ ભગવાનને સુદર્શન ચક્ર પણ મહાદેવજીએ આપેલું, એનો ઉલ્લેખ આપણે શિવ પુરાણમાં છે અને શિવ મહિમ્નમાં પણ છે. તેનો આનુષંગિક શ્લોક આ રીતે છે: હરિસ્તે સાહસ્રમ કમલબલિમાધાય પદયોર યદેકોનેતસ્મિन् નિજમુદહરન્નેત્રકમलं ગતો ભક્ત્યુદ્રેકः પરિણતિમસૌ ચક્રવપુષા ત્રયાણાં રક્ષાयै સ્ત્રીપુરહર જાગર્તિ જગતામ. એક વખત વિષ્ણુ ભગવાને સંકલ્પ કર્યો કે હું કૈલાસમાં જઈ અને મહાદેવજીને દરરોજ 1000 કમળ ચડાવીશ. હવે મહાદેવજીએ પરીક્ષા કરવા માટે છેલ્લા એક દિવસે એમના 1 કમળ લઈ લીધું. તો વિષ્ણુ ભગવાનને પૂજા પૂરી કરતાં 999 કમળ પૂરા થયા. તો વિષ્ણુ ભગવાન બહુ શોધ્યું, કમળ જડ્યું નહીં. પછી વિચારે છે કે આખી દુનિયા મને કમળ નયન કહે છે, રાજીવ નેત્ર કહે છે. એટલે એમણે પોતાની આંખ કાઢી અને મહાદેવજીને અર્પણ કરી. તો ગતો ભક્ત્યુદ્રેક, આવી એમની ભક્તિનો ઉત્સાહ જોઈ અને મહાદેવજીએ એમને સુદર્શન ચક્ર આપ્યું. અને ત્રયાણામ રક્ષાએ, 3 લોકની રક્ષા માટે મહાદેવજી, ત્રિપુરને હરનારા મહાદેવજી સતત જાગતા રહે છે. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.